વેલકમ ટુ માય ન્યૂ વ્લોગ. ઓબ્વિયસલી તમે હારા જોશો અને હારા ના હોય તો અલ્લાહ તાલા તમને હારા કરે અને તમારી બધી મુસીબતોને દૂર કરે. અને આપણે આજે જાય છીએ જામનગર. આપણે જાય છીએ જામનગરનો બેસ્ટ લોકેશને જાય છીએ આપણે. એવી ક્યાં? લખોટા પાર. હાલો, આપણે આવી ગયા છીએ જામનગર લખોટા પારે. હવે આમ જ બ્લોકમાં તમે બન્યા રહેજો, તમને હું દેખાડું લખોટા પારનો નજારો. આપણે જામનગર છે ભાઈ, રંગીલા જામનગરનો મેન લોકેશન. હાલો, વિડીયોમાં આવી રીતે બન્યા રહેજો. તમે બ્લોકની જગ્યાએ કોક દી વિડીયો બોલી દઉં છું, એના માટે તમે થોડુંક એડજસ્ટ કરી લેજો, કેમ કે આપણે પરફેક્ટ બ્લોકર નથી. આપણે ઇન્શાલ્લાહ નિરાતે બની જશે. હાલો, હવે તમને દેખાડું લોકેશન. આ લખોટા પારનો પાર્કિંગ એરિયો છે આખું, તમે જોઈ શકો છો. અને આ એનું મેન એન્ટ્રી ગેટ છે. હવે આપણે અહીંયાથી પહેલા ટિકિટ લેવાની છે. આ જો ગાડી આગળ બારી દેખાય છે અહીંયા, અને આપણે છે એન્ટ્રી ગેટ. ભાઈ આપણે આવ્યા છીએ એકલા, જો આપણે ગરીબ માણસ છીએ, આપણા ભેગો કોઈ નથી. આપણી ફેન ફોલોવિંગ બહુ ઓછી છે, તમે થોડોક સપોર્ટ કરી નાખજો અને દેખાડી દેજો આપણો કલર. હાલો, આપણે મળીએ હવે આગળ બ્લોકમાં, અંદર જઈને એન્ટ્રીમાં. પહેલે ટિકિટ લઈ લે. ચાલો, આપણે થઈ ગયા છીએ અંદર એન્ટર. બરાબર, આ જોઈ લ્યો તમે વ્યૂઝ, ખાસ કરીને આપણે આ લખોટા પાર. હાલો, તમને દેખાય પાણીનો નજારો. એમ સમજી લ્યો મિની સમુદ્ર છે. ઓરિજિનલ તો નથી, પણ મિની સમુદ્ર છે, જોઈ શકો છો તમે. વિડીયો માટે અને ફોટો માટે કસમથી બેસ્ટ એટલે બેસ્ટ લોકેશન છે અહીંયા. બહુ એટલે બહુ ડેન્જર છે અહીંયા. એની માને નાઇટમાં તમે આવો ને, અને લાઇટિંગ છે, ડાન્સિંગ ફોરા વગેરે છે, બધા અહીંયા અવેલેબલ છે. અહીંયા જીગરથી કામકાજ કરી જ નાખ્યું છે. કન્સ્ટ્રક્શનની કોન્ટ્રાક્ટરના હાથ કાપવાની જરૂર છે. જેવી રીતે કે તાજમહેલ બનાવ્યું હતું અને તાજમહેલના રાજાએ બનાવી નાખ્યું હતું, અને હાથ કાપી મૂક્યા હતા એના કારીગર. આ જોઈ શકો છો કેમ છે આ મૂંગો પ્રાણી. હાલો, હવે આપણે એમ જ હાઈલા જાય છે. અહીંયા આખો રાઉન્ડ આપણે લેવાનું જ છે. આવી રીતે વિડીયોમાં બનાવ્યો રહેજો. મારી વિડીયો બોલી નાખ્યો મેં, આપણા વ્લોગમાં બનાવ્યા રહેજો. નીકળી અહીંયાથી, શું કહેવાય એનું નામ મને નથી આવડતું. આવી રીતે જોતા રહેજો તમે. હવે મળીએ આપણે આગળ. ચાલો, તમે એક વસ્તુ હજી દેખાડું કે અહીંયા પબ્લિક હજી વધારે આવે છે, એટલે પાણી પીવાનું કઈ ટેન્શન લેતા નહીં. અહીંયા બધે પાણીનું અવેલેબલ છે જ. અને ઘણી બધી ચીજો અવેલેબલ અહીંયા છે કે ઘરેથી કોઈ ચીજ લઈને ઇન્શાલ્લાહ નથી આવવું પડતું. ટોયલેટ વગેરે આ તે એ બી છે જ અહીંયા. હા, ફિલહાલ ટોયલેટ ઘરેથી લઈને ના આવવું પડે, એ બીજી વાત છે. બરાબર, વગેરે બધે ખાવા પીવાનું અથવા પાણીનું એ બધું અહીંયા સેટઅપ રાખેલ જ છે. જો આ વ્યૂઝ જોવો તમે, જોઈ શકો છો. આપણે લખોટા પાર બારમેન હાઈવે, એમાં ઘણા બધા બી ગેટ બી છે, ફંસી બી ઘણા બધા છે. એવી રીતે બ્લોકમાં બન્યા રહેજો. રાઈટ બાદ હવે બોલો હું પરફેક્ટ. હવે બ્લોકમાં બન્યા રહેજો. જો હવે આ વખતે મારા મોઢામાંથી વિડીયો ના નીકળ્યો, આ વખતે પરફેક્ટ નીકળ્યો કે હવે બ્લોકમાં બન્યા રહેજો. હાલો, ઇન્શાલ્લાહ એમ જ આપણે કરતા આપણે બ્લોગ સુધરતો જશે, અને તમે સપોર્ટ કરજો. આ તમે જોઈ શકો છો. હવે આપણે થાકી ગયા છીએ હાલીને. હવે આપણે ક્યાંક બે આ જે બ્લુ કલરના બે ટેમ્પ દેખાય છે એ ફુવારાના છે, એ નાઇટમાં જ થાય છે. હવે આપણે અહીંયા બેસી થોડીક વાર આરામ કરી લઈ, પછી આપણે આગળ બ્લોકમાં કાંક મળશી. તે સુધી હું બી કાંક ફોટો શૂટ કરી લઉં, રીલ્સ વગેરે બનાવી લઉં. તમે જોઈ શકો છો આ લોકેશન. આવી રીતે જ હવે બ્લોકમાં બન્યા રહેજો. હવે આપણે મળીએ આગળ થોડીક વાર ફોલો લઈને, ને આપણી ભાષામાં બોલવું છે, એક બ્રેક લઈને. હવે મળીએ આગળ. હાલો, આપણે ફોલો તો ખાઈ લીધું છે, બ્રેક કમ્પ્લીટ થઈ ગયું છે આપણું. હવે આપણે નીકળ્યા છીએ આગળ. હજી તમને લોકેશન બતાડીશ. અહીંયાના જે લોકેશન છે એ બધા લોકેશન બતાડીશ. આવી રીતે તમે મારા બ્લોગમાં બન્યા રહેજો, અને થોડીક મજા આવે બરાબર તો લાઈક અને સબસ્ક્રાઇબ બી કરી નાખજો. થોડોક ભાઈને સપોર્ટ દેખાડો યાર. આમ કેમ કરો છો? સપોર્ટ કરો હવે, સાવ આમ ના હોય, સમજતા નથી તો તમે. હાલો, હવે બન્યા રહી આગળ બ્લોગમાં. अपनी तो जैसे तैसे लोकेशन पे वैसे. શું છે ભાઈ, આ તો થોડું હાઈલા રાખે આપણું, એનું ખરાબ નહીં લગાવવાનું.
જો અહીંયા ફિલહાલ તો કટિંગ ચાલુ છે બરાબર. જો આ લેવલમાં લઈએ છીએ, લાઈન દોરીએ. જો આ લેવાના બાકી છે ભાઈ. આ શું છે વચ્ચે લાકડો રાખ્યું છે, ગાડી મૂકે ને ના લે. એટલે હું તો મસ્તી કરું છું. જોઈ લ્યો ડાન્સ વાળો તમને જે કહેતો હતો એ ઘણા બધા લોકેશન છે બુરા. આવા જેવું છે, આવી જાજો તમે બી, મજા તો આવશે જ. અને ના આવે તો ફોટા બોટા પાડીને લાઈકું બાઈકું કરી નાખો. તમને ને તમને, બીજા કોઈ ના આપે તો. સમજી ગયા ને મારા કહેવાનું? એમ તો તમે સમજદાર છો. જોઈ લ્યો આ તમે, આ હું છે અહીંયાથી પ્લેન વટાવે છે. એક તો વ્લોગ બનાવી છે વર્ષમાં વટલે દે, ઉપરથી પ્લેન બનાવીને વ્લોગ ની પથારી ફેરે છે. હાલો હવે હજી આગળ કાંક એવું લોકેશન બતાય તો હું તમને પાછો વ્લોગમાં લઈને આવું છું. આવી રીતે જ બન્યા રહેજો. ઓકે, ફોટો ના લગાડતા, કોક દી દારૂ દઈ દઉં છું. તમે આપણા જ છો એટલે માથું ના લગાડતા. જો ભાઈ, જામનગરની લખોટા પાની સ્પેશિયલ ગોલ્ડ માછલી દેખાડું તમને. પ્યોર હુનાની હો, પ્યોર એટલે પ્યોર સોનું, કાંઈ ના ઘટે. 24 ગ્રેડ છે, પ્યોર સોનાની માછલી છે આ બરાબર. હા એ વાત અલગ છે, આ થોડીક ખવાઈ પીવાઈ ગઈ છે. અમુક નોનવેજ લવર બી આવતા હોય અહીંયા, એટલે એ લોકોએ થોડોક ખાઈ પી લીધું છે. આ તમે જોઈ શકો છો એક્ઝેક્ટ ગેટ છે, પણ આપણે હજી આગળ જવાનું છે એટલે આપણે અત્યારે એક્ઝેક્ટ નથી થવાના. આ જોઈ લો પ્યોર સોનાની માછલી બરાબર, તમને ક્યાંય જોવા નહીં મળે. અહીંયાના ગાઢ છે આ તમે જોઈ શકો છો. જોઈ લ્યો આને શું કહેવાય છે તમારી કન્ટ્રીમાં અને તમારા ગામડામાં આને શું કહે છે તમે કહેજો. ઓકે, હા જોઈ શકો છો અહીંયા સામે કેન્ટીન છે. જો આ બધા કેન્ટીન છે ખાવા પીવાનું. લોકેશન તો છે જ વાલા. આ જો જાય છે બે કપલ, કાંઈ વાંધો નહીં. આપણે તો ભાઈ ગરીબ માણસ છીએ, આપણું કોણ છે? કોઈ નથી આપણું, કાંઈ વાંધો નહીં. હાલો, જે સિંગલમાં મિંગલ છે એમાં એકે નથી. આ એ વાત અલગ છે કે હું બી મેરેજ છું. ફોટો ના લગાડતા. મને પસંદ કરો તો કાંઈ વાંધો નથી, પણ હું કોઈને પસંદ કરતો નથી. એકને પસંદ કરીને હલવાઈ ગયો છે. હવે રિક્સ ના લેવાય ભાઈ. મજાક મસ્તી થાય છે. હાચન ના લગાડી લેતા. મારે ઘરમાં રહેવું છે, પછી ઘરમાંથી મને કાઢી મૂકશે. હાલો આપણે હવે એમ કરતાં કાંઈક કોલ્ડ્રિંક વગેરે પી લઈ એવું લાગે છે. હાલો હવે કોલ્ડ્રિંકમાં મળીએ. જોઈ શકો છો ભાઈ, આપણે લઈ લીધું છે થમ્સઅપ. હવે આપણે થમ્સઅપ એને લીધું છે. હવે આપણે એને વધારીએ આગળ. લઈ જઈએ મને ઢોકળો. આપણે દોડી નાખ્યું છે. હવે આપણે થમ્સઅપ પીએ. આપણે એનું ટેસ્ટ કેવું છે એ બી ચેક કરી લે. એક નંબર ભાઈ. હાલો આપણે થમ્સઅપ પી અને આગળ મળીએ. ચાલો આપણે થમ્સઅપ પીને નીકળી ગયા છીએ. અને ભાઈ તમે ફેમિલી ભેગા અને તમે તમારા છોકરા હારે આવો તો તમે જોઈ શકો છો અહીંયા એમની એને સુવિધા રાખેલ છે અને અવેલેબલ છે. ઝૂલા વગેરે અને અમુક રાઈડ નાની મોટી છે અહીંયા બધા તમે જોઈ શકો છો. આ બધા નાની મોટી રાઈડ છે અને જો આ બધા ઉતા પડ્યા છે. કાંઈ વાંધો નહીં, હોવા દો, એને ડિસ્ટર્બ નથી કરવું. હવે હાલો આપણે આગળ ક્યાંક જાય. હવે મળીએ આપણે બીજી જગ્યાએ લોકેશનમાં. આપણે જો એક ચીજ હજી તમને હું દેખાડું ક્યાં જવાનું છે અને કેવી રીતે જવાનું છે. ફિલહાલ આપણે અત્યારે નથી જવાના. આ તમે વ્યૂઝ જોઈ શકો છો. આ જ્યારે જોઈ લ્યો એક નંબર. આપણે જો અહીંયા જવું હોય બરાબર, એના માટે આપણે અહીંયાથી એન્ટર થવું પડે છે. આ તમે જોઈ શકો છો અહીંયા એન્ટ્રી ફી લે છે. આ છે એક જાતનું જૂ બરાબર. બીજી ભાષામાં આપણે સમજાવી તો બધા આગળની વસ્તુ પડી હોય જૂનવાની એ બધા હવે અવેલેબલ છે અને જોવા જેવું લોકેશન બી છે. જૂ એટલે જીવતા જનાવરનું નથી, ઓમ સમજી લ્યો ને. આદાગુડી અમુક જાતની બહુ જૂની મૂર્તિ વગેરે ને એવું છે. આ તો દેશી ભાષામાં તમને ખાલી એમને બોલી દીધો જૂ. હાલો કાંઈ વાંધો નહીં. હવે આપણે આગળ જાય અને આવી રીતે બ્લોકમાં બન્યા રહેજો. આપણે હજી તમને બીજું કાંઈક લોકેશન દેખાડું, કાંઈક બેટર આવે તો. નકર આપણે હવે ઘર ભેગા. હાલો મળીએ આગળ. પબ્લિક ઘરે જતા આપણને પાર્ક દેખાઈ ગયું એટલે ઘરે જવાનું કર્યું આપણે કેન્સલ. આપણે આવી ગયા પાર્કના અંદર. આ ખાસ કરીને કપલ માટે છે પાર્ક, તમે જોઈ શકો છો. જ્યાં ત્યાં બેઠા જ કર્યા છે હંતાવીને.
બધા ગીત ચાલુ છે. ભાઈ તમે જોઈ શકો છો એકદમ જંગલ ઇલાકા જેવું લાગે છે. અને આવી રીતે જ બ્લોકમાં બન્યા રહેજો તમે. હવે આપણે મળીએ આગળ. અરે પાછો મેં કહી દીધું બ્લોક ની જગ્યાએ વિડીયો. કાંઈ વાંધો નહીં, ફાયદા રાખે. હજી તમે જોઈ શકો છો અહીંયા બી અવેલેબલ છે લિફ્ટ વગેરે. કઈ લિફ્ટ કહું છું સમજો છો ને? આ તો સ્પેશિયલ બચ્ચાની લિફ્ટ લઈ લો. આ તમે જોઈ શકો છો અહીંયા રાઈડ છે, કાંઈ વાંધો નહીં. અને એક બેસ્ટ લોકેશન બી છે કે વિદેશ ટાઈપનું લાગે છે. અંદરથી તમે જો શૂટ કરો છો તો બહુ ડેન્જર લોકેશન આવે. જોઈ શકો છો ગુફા ટાઈપનું છે. અરે બ્લર થઈ ગયું, કાંઈ વાંધો નહીં. હાલો જોઈ લ્યો તમે આ લોકેશન આપનું કેમ છે ભાઈ. હાલે ને? જો કેમ લોકેશન છે. ઘટે તો જિંદગી અને વધે તો પૈસા. ફિલહાલ આપણા ઘરે પૈસા વધી ગયા છે, કાંઈ વાંધો નહીં. હાઈલા રાખે ઉપરવાળાની દયા છે અલ્લાહ તાલાની, અને તમારા પર બી દયા થાય. અને અહીંયા જુલાઈ છે, ફિલહાલ કોઈ છે નહીં આપણા જોડે. ને કવડે જુલા મુલાકાત આ વખતે હું એકલો જ આવ્યો છું. નેક્સ્ટ ટાઈમ ફ્રેન્ડ સાથે આવીશ. તમે જોઈ શકો છો અહીંયા. હાલો હવે નીકળીએ આગળ. એવી રીતે બ્લોકમાં બહીને રહેજો. હવે આપણે એક્ઝિટ ગેટથી નીકળી ગયા છીએ બારે. અને પહેલી વાત આ લોકેશન તમે જોઈ લ્યો. પરફેક્ટ તળાની પારના બહારનું લોકેશન છે. અહીંયા કબૂતર છે, અહીંયા ખવડાવવા પીવડાવે છે, ચણ એમને નાખે છે. તમે બી આવી શકો છો અને તમે એને ખવડાવી પીવડાવી શકો છો. એ સારું જ કામ છે. હવે આપણે ગર્લ્સી બીજા નેક્સ્ટ વ્લોગમાં રિસ્પોન્સ મળશે ને તો તમે થોડોક મને સપોર્ટ દેખાડી દો અને લાઈક સબસ્ક્રાઈબ બધા કરી નાખો. બરાબર, બેલ આઇકન તમે ઠોકો. બીજું કાંઈ ના સમજતા હો શું કહું છું ખબર છે ને? હાલો હવે આપણે મળીએ બીજી વાર નેક્સ્ટ બ્લોગમાં.